હવે બધી બહેનોને આપણે કદાચ તૈયારીમાં આજે શરૂઆત જ કરે છે, ડે 1 આજે એવું વિચારે છે કે પુસ્તક ખરીદું, સાહેબ વિડીયો જોયો છે, ભરતી આવી છે, ફોર્મ આજે જ ભર્યું છે, બ્લેન્ક છે મહિલા, એને કેવી રીતે શરૂઆત કરી શકાય? હવે ટોટલી બ્લેન્ક હોય તો સૌથી પહેલાં તો જાહેરાત સિલેબસ જુઓ, એમાં કયા કયા સબ્જેક્ટ છે, એમાંથી તમને કેટલા સબ્જેક્ટનું નોલેજ છે, થોડું ઘણું પણ નોલેજ છે, એ સબ્જેક્ટ માટે તમારે શું વાંચવાનું છે એ પહેલેથી ક્લિયર કરી દો. બધી જગ્યાએથી બધા સોર્સિસમાંથી વાંચી લેવું એના કરતાં એક પર્ટિક્યુલર સોર્સ પણ પરફેક્ટ, એ વધારે મહત્ત્વનું છે. અને કેટલા માર્ક્સ કે કયો સબ્જેક્ટ કવર કરે છે, કોનું વેઇટેજ વધારે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, તમને જે વસ્તુ આવડે છે એમાં તો તમારા ફૂલ માર્ક્સ આવવા જ જોઈએ. હું તૈયારી કરતી હતી ત્યારે મારું એપ્ટિટ્યૂડ રીઝનિંગ મને વધારે ગમતું, તો એક્ઝામમાં એમાં 10 ક્વેશ્ચન પૂછાય તો મારા 10 સાચા પડવા જ જોઈએ. એ એટીટ્યૂડ થોડો મારો રહેતો હતો. જે આવડે છે 100% આવડવું જે આવડે છે એમાં તમારે ભૂલ ના પડવી જોઈએ. યસ. કદાચ એવી મહિલાઓ હોય કે જે ભણવામાં આજ સુધી કદાચ મધ્યમ રેન્કમાં હોય, કે બહુ હોશિયાર ના હોય ને બહુ નીચેનો રેન્કે ના હોય, એમને તૈયારી શરૂ કરવી હોય તો એમને શું ધ્યાન રાખવાનું? એમને ધ્યાન એ રાખવાનું છે કે જે તમે વાંચો છો બીજા દિવસે સવારે સૌથી પહેલાં એનું રિવિઝન કરો. તમે જે ગઈકાલે વાંચ્યું એમાંથી તમને કેટલું યાદ રહ્યું, પછી થોડો કલાક 2 કલાક એ ટાઈમ ગયો પછી તમે નવું સ્ટાર્ટ કરો, પણ બીજા દિવસે ફરીથી આ રૂટીન કન્ટિન્યુ રાખો તો એક વખત તમને બી આઈડિયા આવશે કે મેં વાંચ્યું એમાંથી મને કેટલું યાદ રહ્યું. રિવિઝનનું કેટલું મહત્વ? રિવિઝનનું ખૂબ મહત્ત્વ છે. રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે વાંચ્યું અને તમને કેટલું યાદ રહ્યું અને તમે કેટલું વાંચ્યું એ ખરેખર મહત્ત્વનું નથી, કેવું વાંચ્યું એ મહત્ત્વનું છે. તો એક્ઝામ પહેલાં જો તમે રિવિઝન ના કરો તો એક્ઝામના દિવસે તમે 100% કન્ફ્યુઝન ક્રિએટ થાય જ. તો રિવિઝન કરીને ગયા હોય તો તમને રિકોલ જલ્દીથી થશે. યસ.